શાશ્વતી હોળીનો બીજો દિવસ આચાર્ય પદ ત્રીજું પદ જૈન ધર્મમાં બે પ્રકારના ભગવાન માનવામાં આવે છે। એક ભગવાન જે છે અરિહંત કહેવાય છે અને બીજા સિદ્ધ ભગવંત કહેવાય છે। અરિહંત સશરીરી ભગવાન છે, સિદ્ધ અશરીરી ભગવાન છે। અરિહંત સકર્મી ભગવાન છે, સિદ્ધ અશરીરી ભગવાન છે। આ બંનેનું મહત્વ આપણે પહેલા 2 દિવસમાં સમજી ગયા। હવે આવે છે ગુરુ તત્વનો નંબર। ગુરુ તત્વમાં આ ગુરુ તત્વ જે છે એમાં 3 પ્રકારના ગુરુઓની વાત આવે છે। એમાં આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને આ સાધુ ભગવંત 3 પ્રકારના ગુરુની વ્યવસ્થા છે। ગુરુની વ્યવસ્થા જરૂરી એટલા માટે છે કે કેવળ જ્ઞાની દ્વારા સ્થાપન કરેલું એવું શાસન ચલાવવા માટે, એવા સંઘની વ્યવસ્થા માટે, એવા સંઘનું સુચારુ સ્વરૂપ સંભાળવા માટે ગુરુ તત્વની આવશ્યકતા પડે છે। એટલે ખાસ કરીને પદ તો જે છે સાધુ પદ જ છે, પણ પદવી પછી એમને આપવામાં આવે છે યોગ્યતા પાત્રતાના કારણે ઉપાધ્યાય પદવી આપવામાં આવે છે, એના પછી આચાર્ય પદવી આપવામાં આવે છે અને આ રીતે પદમાંથી પદવીધર થાય છે। પદ સાધુ પદ એ મૂળ પદ છે અને એમાંથી પછી પદવી આપવામાં આવે છે અને એમાં રાજાના સ્થાને આચાર્ય ભગવંત છે અને રાજકુમારના સ્થાને સાધુ ભગવાન ઉપાધ્યાય ભગવાન છે। આ પ્રમાણે વ્યવસ્થા સંભાળવા માટે ખાસ કરીને આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। જૈન શાસન છે, જૈન શાસનને ચલાવવાનું છે। જૈન શાસન તીર્થંકરો દ્વારા સ્થાપિત શાસન છે। સંઘ ચતુર્વિધ સંઘ જો છે એ પણ તીર્થંકર દ્વારા સ્થાપિત છે। એની સુચારુ રૂપે સંચાલન કરવા, એને આગળ વધારવા, એને ધીરે ધીરે હજી સુધી વટવૃક્ષ બનાવવા માટે, ખૂબ સુંદર સંચાલન કરવા માટે સૌથી પહેલા આચાર્ય ભગવંતની આવશ્યકતા પડી। આચાર્ય ભગવંત રાજાના સ્થાને છે અને આચાર્ય ભગવંતને તીર્થયર સમોસુરી, તીર્થંકર ને સમાન આચાર્ય ભગવંત કીધું છે। આચાર્ય ભગવંત ના હાથમાં આખા શાસનની બાગડોર સંભાળે છે અને આ રીતે આચાર્ય ભગવંત નું આજે મહત્વ સમજીશું। ખૂબ જ સુંદર રીતે આચાર્ય ભગવંતનું મહત્વ સમજીશું। ઇતિહાસમાં ઘણા બધા આચાર્ય ભગવંતો થયા જેમણે શાસનની ખૂબ મોટી જાહો જલાલી કરી, ખૂબ મોટી પ્રશંસા કરી અને ખૂબ સરસ મજાના શાસનના કાર્યો કર્યા અને શાસનના કાર્યો કરીને ખૂબ સુંદર રીતે શાસન ચલાવ્યું છે।